આજથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે. પુતિન 23મી ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપશે હાજરી. બંને દેશો વચ્ચે ઉર્જા, વેપાર, સંરક્ષણ સહિત મહત્વના મુદ્દે સમજૂતી કરારની સંભાવના. રાષ્ટ્રીય સુરક્ષા અને લોક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બિલ પર આજે લોકસભામાં ચર્ચા, તો રાજ્યસભામાં વિવિધ વિભાગોના સંસદીય સ્થાયી સમિતિના રજૂ કરાશે રિપોર્ટ. જમીનના બદલે નોકરી મામલે લાલુ પરિવાર પર આરોપ નક્કી થવાની સંભાવના. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલ અરજી પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. આજે નૌસેના દિવસ. ગઈકાલે નૌસેના દિવસની પૂર્વ સંધ્યાએ તિરુવનંતપુરમમાં જોવા મળી ભારતની સમુદ્રી તાકાત. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં 1931ના ઓપરેશન ટ્રાઇડન્ટની સફળતાની કરાઈ ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રીએ હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા. રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ્સ અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે મેળવી માહિતી. પ્રોજેક્ટને નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા સાથે સમાધાન ન થાય તે સુનિશ્ચિત કરવાના આપ્યા આદેશ. રાજ્યભરના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની આસપાસ હોટેલ અને ખાણીપીણીની દુકાનો પર સરપ્રાઇઝ ચેકિંગ. નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક. યાત્રિકો માટે સ્વચ્છ પાણી અને ગુણવત્તા સહિતના ખાદ્યના વિષયો પર એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ. અને દક્ષિણ આફ્રિકા સામે T20 મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ટીમમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વાપસી. 9 ડિસેમ્બરે કટકમાં રમાશે પહેલી T20 મેચ.